આજે સંત મહાત્મા છે શંખ વગાડે છે, ધૂણો તેમનો અખંડ છે, તો તેમનો શંખ વગાડીને આપણા ધ વાવડના દર્શક મિત્રોને બાપુ તમે ક્યાંથી આવો છો ને આપનું નામ શું છે? મારું નામ કૈલાસગીરી ગુરુ ગંગાગીરી આહવાન અખાડા અબધૂત નાગાજી દિગંબર અમારી આહવાન સરકાર છે। આજે આ મંદિરની પ્લેન થઈ ને તેદુનો મારો ધૂણો અહીં લાગે છે। આજે લગભગ 32 વર્ષ થયા। કેટલા? અહીંયા 32 વર્ષથી હું બેસું છું। 48 કલાક સખત બેહવાનું, ટાઈટ હોય, તડક્યો હોય, સાયો હોય કે કદાચ બારે મેઘ ખાંગા થઈ જાય તોય મારો ધૂણો ચેતન ને ચેતન રહે। એટલી ગુરુ મહારાજની કૃપા છે। ગુરુ મહારાજની કૃપાથી ધૂણો ચેતન જ રહે છે। અને આજે આપણે એક થોડુંક જ કહેવું છે બાપા વિશે કે આ જે બગદાણા છે એની અંદર જે બગદાલમ ઋષિ થઈ ગયા એને આજે 78 રામા અવતાર, એક ખાલી પૂળાની ઝૂંપડી માટે 78 રામા અવતાર એને તપ કર્યું। આ ઈ ભૂમિકા છે તપસ્યાની। તો આજે બજરંગદાસ બાપા જે છે એ બગદાલમ ઋષિ જે હતા એનો અવતાર છે કે અહીંયા એક જ વસ્તુ કે હરિહર હરિહર હરિહર। એ હવે બાપાનું કેવું ભજન હશે। અને અહીંયા કોઈ પણ આજે આવે છે, આનંદ કરે છે બાપાની કૃપાથી। પણ આ ભૂમિકા એક એવી છે કે આજે બગદાલમ ઋષિએ જો 78 રામાવતાર તપ કર્યું હોય, અહીંયા 78 કલાક બેહે ને તો એની 78 પેઢી તરી જાય। આજે આ બાપાની ભૂમિકા એવી છે। અને બાપા તો એવા હતા કે એનું કોઈ સમાન નહીં, એના બોલીએ એટલું ઓછું બાપા વિશે કે બજરંગદાસ બાપા છે એક ઈશ્વરનો જ અવતાર હતો। આજે બાપા એક દિવસ એવું બનેલું કે બાપાના આશ્રમની અંદર એક ભરવાડ અહીંયા સેવા કરે, અહીં સેવા કરતા હતા અને એના બાયુ આવ્યા દૂધ વેચી અને દૂધના પૈસા લઈ અને એને પૈસા આપ્યા, કીધું કે કેટલોક વકરો હશે લાવ, એટલે એને મુઠ્ઠો ભરીને આપી દીધું। અને બાપા બેઠા બેઠા મઠુલીમાં માળા ફેરવતા હતા। પછી બાપાએ હાથ કર્યો કે બેટા અહીંયા આય તું, કે તે બેટા તારા ધણીને પૈસા આપ્યા પણ તે બેટા ગણ્યા તો નથી। કે બાપુ મારા ધણીને પૈસા દેવા હોય ને મારે થોડા ગણવાના હોય, તમે જોવો બાપુ ગણી ગણીને આપો તમારા ધણીને। ત્યાર પછી બજરંગદાસ બાપાએ માળા મેલી દીધી, કારણ બાપુના હાથમાં બેરખો નહીં હોય, કોઈ પણ ફૂટો હોય હિન્દુસ્તાનમાં જોવાનું બજરંગદાસ બાપાના હાથમાં બેરખો નહીં હોય। પછી બાપુ એ પૂછવાનું કે તમે બજરંગદાસ બાપાને મળેલા અને તે સમયે શું તમારો અનુભવ હતો? બજરંગદાસ બાપા આજે થઈ ગયા, અમે મળેલા, બાપાને જોયેલા। બાપાએ બહુ નાની વ્યક્તિ હોય એની યારે નાની વ્યક્તિ બની જાય, મોટી વ્યક્તિ યારે મોટી વ્યક્તિ બની જાય। અને એકવાર એવું બન્યું કે એક મુંબઈથી 2 માણસ આવ્યા અહીંયા, બાપાને પગે લાગ્યા, બાપાને મળ્યા અને બાપાના પગમાં લાકડી પડે એમ પડી અને મળ્યા રડવા। એટલે બાપાએ કીધું બેટા તું કેમ એટલા બધા રડો છો? તો કે બાપુ શેર ખોટની ખોટ છે, શેર માટીની। હે બેટા તારે શેર માટીની ખોટ છે તો એક કામ કરી હું તારો દીકરો બની જાઉં બાપુ કે। આ હકીકત બજરંગદાસ બાપાના શબ્દો અને બોલેલા। પછી બાપાએ એક ચિઠ્ઠી લખીને એને આપી, કાલે આ ચિઠ્ઠી આ તારી પાસે રાખજે તું। હવે બાપાએ ચિઠ્ઠી આપી એને, એટલે દીકરીએ શેડે બાંધી દીધી ચિઠ્ઠી। સમય અનુસાર 1 માસ 2 માસ થતા એની ઘેરે દીકરાનો જન્મ થયો, દીકરો થયો। દીકરો વર્ષ દિવસનો થયો એટલે અહીં લઈને આવ્યા 2 માણા બાપાને પગે લગાડવા। બાપાના શરણમાં ઘા કર્યો એ દીકરાનો એને કે બાપુ આ તમારી પ્રસાદી, તમારા વસન અમને। એ કે પણ મેં તને કઈ કીધું નહીં, મેં કઈ દીધું નહીં। તો બાપુ તમે અમને ચિઠ્ઠી આપીને, એ કે ભાઈ આ ચિઠ્ઠી જોતું શેડામાંથી ખોલી અને એ ચિઠ્ઠી વાંચી। બાપુએ કીધું તારે દીકરો થાય તોય મારે હું, અને તારે ન થાય તોય હું। આ બજરંગદાસ બાપા હતા અને આજે આ એની ભૂમિકા છે અને બાપા બધાને આનંદ કરાવવા છે। બોલીએ બજરંગદાસ બાપાની, કાલ ભૈરવ દાદાની, બગદાલમ ઋષિની નમઃ।
પાર્વતી પતિ હર હર મહાદેવ.